હેલો સ્ટુડન્ટ્સ, હું છું એડન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6. એમાં આપણે યુનિટ નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છીએ, જેનું નામ છે વીજળી કંપનીના હિસાબો. આજે આપણે એમાં માર્ચ 2025માં પૂછાયેલો દાખલો જોવાનો છે. બરાબર છે. શું કહેવા માગે છે તો કે મેસર્સ અરવિંદ ઇલેક્ટ્રિક સપ્લાય લિમિટેડની 31મી માર્ચ 2024ના રોજની બાકીઓ આપવામાં આવી છે. બરાબર છે. 31મી માર્ચ 2024 એટલે કે આખરની બાકી આપણને આપેલી છે. એમાં આપણને વિગતમાં નફા નુકસાન ખાતું 1/4/2023નું એટલે કે શરૂઆતનું આપ્યું છે. હાથ પર સ્ટોર્સ આપ્યા છે, વચગાળાના ડિવિડન્ડ, પગાર મજૂરી, વીજળી વહેંચણી ખર્ચ, દેવાદારો, રોકાણ પર વ્યાજ, વીજળી પ્રવાહનું વેચાણ, કન્ટીજન્સી અનામત, ફર્નિચર, મેન્સ, 10%ના ડિબેન્ચર્સ. સામે આપણને રોકડ બેંક રોકાણો, ડિબેન્ચર વ્યાજ, ભાડું વેરા, વીજળી ઉત્પાદન ખર્ચ, લેણદારો, મીટર ભાડું, ઘસારા ભંડોળ, શેર પ્રીમિયમ, મશીનરી, જમીન મકાન અને ઇક્વિટી શેર મૂડી. વધારાની માહિતી આપણને આપી છે કે ભાઈ કન્ટીજન્સી અનામત ખાતે ₹1,80,000 લઈ જાઓ. વર્ષ દરમિયાન નીચે મુજબનો વધારો થયેલ છે. બરાબર. જે મિલકતોમાં વધારો છે એ આપણને આપ્યો છે ફર્નિચર, જમીન મકાન, મશીનરી અને મેન્સમાં. શરૂઆતની બાકી પર નીચે મુજબ ઘસારો ગણો. ફર્નિચર અને મેન્સ પર 5%, જમીન મકાન પર 2%, મશીનરી પર 10%. 2013ના કંપની ધારા અનુસાર વીજળી કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. બરાબર છે. હવે જો તમે આ ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ પહેલાં જઈને ઇન્ટ્રોડક્શનનો વિડીયો ખાસ કરીને જોઈ લેજો, જેથી કરીને તમને કયા આપણે જે પરિશિષ્ટ બનાવવાના છે બરાબર વાર્ષિક હિસાબોના એ તમને ખબર પડી જાય, જેમાં નફા નુકસાનના 11 જેવા પરિશિષ્ટ છે. બરાબર છે. અને જે પાકા સરવૈયાના છે એ 20 જેવા પરિશિષ્ટ છે. બરાબર. એટલે કે ટોટલ થઈને 31 ખાતાઓ એટલે કે અલગ પરિશિષ્ટ આપણે બનાવવાના થશે. બરાબર છે. 31 પરિશિષ્ટ મેં બનાવી લીધા છે. બરાબર. એક વખત નજર નાખી લઈ. જે સૌપ્રથમ પાકા સરવૈયાના 20 પરિશિષ્ટની હું વાત કરું છું, એમાં પહેલાં શેર મૂડી, બીજો અનામત વધારો, ત્રીજો શેર અંગેના શેર વહેંચણીના જે બાકી નાણાં, પછી સરકારી ગ્રાન્ટ્સ કે કોઈ સબસિડી મળેલી હોય તો ચોથું ઈ. 5મા નંબરમાં લાંબા ગાળાની દેવા જવાબદારી, અન્ય લાંબા ગાળાની દેવા જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈઓ. પછી ત્યાંથી ટૂંકા ગાળાની જોગવાઈઓ ચાલુ થશે, એટલે કે ટૂંકા ગાળાના આપણે જે દેવા જવાબદારી છે એમાં વેપારી ચૂકવણાઓ, ટૂંકા ગાળા માટે ઉછીલા લીધેલા નાણાં. નોંધ નંબર જે છે એ 10માં અન્ય ચાલુ દેવા જવાબદારી. બરાબર. અને ટૂંકા ગાળા અંગેની જોગવાઈઓ. બરાબર છે. આ થઈ ગયા બધા દેવા. પછી મિલકતોમાં, કાયમી મિલકતોમાં આપણે નોંધ નંબર 12. બરાબર. દ્રશ્ય કાયમી મિલકતો. પછી મૂડીકૃત ચેક ચાલુ કામની બાકી 13માં, લાંબા ગાળાની લોન ધિરાણો 14, 15મું અન્ય બિનચાલુ મિલકતો, 16માં ઇન્વેન્ટરીઝ, 17માં વેપારી લેણા અને 18માં રોકડ બેંક સમાનની બાકીઓ અને ટૂંકા ગાળાની લોન ધિરાણો 19મું અને અન્ય ચાલુ મિલકતો 20મું. સર આવડું મોટું કેવી રીતે યાદ રાખવું? યાદ રાખવા માટે મેં મેથડ છે એ તમને ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં કીધેલી છે. બરાબર છે. કઈ રીતે આપણે 31 નોંધ છે એ યાદ રાખવી. નફા નુકસાનમાં બાકીની 11 નોંધ આવશે. એમાં કામગીરીમાંથી આવકો પહેલી, આવકોને લગતી જે છે એ 3 નોંધ પહેલી. એમાં સરકારી હોલ્ડિંગ આપણે કોઈ સબસિડી મળેલી હોય તો બીજી નોંધ, ત્રીજી અન્ય આવકોમાં નોંધ થશે. પછી આપણે બધી ખરીદીને સ્ટોક જે આપણે વેપારમાં રહેલ છે એ આપણે 24મી નોંધ. કર્મચારી લાભ સંબંધી ખર્ચાઓ 25મી, નાણાકીય ખર્ચા 26મી. પછી ઘસારો અને માંડી વાળેલ ખર્ચા અથવા તો માંડી વાળેલ રકમો. બરાબર છે. એ આપણી 27મી. પછી છે અન્ય ખર્ચાઓ 28મી, સમાવેલ મૂડીકૃત કરેલા અન્ય ખર્ચા 29મી, કરવેરાના ખર્ચા 30મી અને શેરદીઠ કમાણી 31મી નોંધ થાય છે. બરાબર. આવી રીતે મેં તમને 31 નોંધ ગણાવી દીધી. બરાબર છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ દાખલો. પહેલાં આપણે શું કરશું તો કે આપણને હવાલામાં છે ને બે જ હવાલા આપ્યા છે, વધારે હવાલા નથી આપ્યા. પહેલા હવાલામાં આપણને અનામત ખાતે કેટલી રકમ લઈ જવાની છે નફામાંથી એ કીધું છે, અને વર્ષ દરમિયાન નીચે મુજબનો મિલકતોમાં વધારો કીધો છે. બરાબર છે. અને શરૂઆતની બાકી પર નીચે મુજબનો ઘસારો ગણવાનો છે. એટલે કે 3 હવાલા આપ્યા છે. બરાબર છે. મેઇન હવાલામાં આપણે હવાલાનું કામ લાસ્ટમાં રાખશું. બરાબર છે. કારણ કે બધા જ હવાલા આપણે ક્યારે કામ આવશે? જ્યારે આપણે બધી જ વસ્તુ બંધ થઈ જશે ત્યારે. બરાબર. અથવા તો બધી વસ્તુ જોવાઈ જશે ત્યારે. તો પહેલાં આપણે એક જે છે એન્ટ્રી જોતા જાય અને ક્યાં મૂકવી એ લેતા જાય. બરાબર છે. તો સૌ પ્રથમ નફા નુકસાન ખાતું 1/4/2023નું તો પાકા સરવૈયામાં આપણે જે અનામત અને વધારો કરીએ છીએ ત્યાં આપણે નફા નુકસાન ખાતું લખશું. અહીં લખશું નફા નુકસાન ખાતું. કેટલું છે તો કે નફા નુકસાન ખાતું 6,30,000. હાથ પર સ્ટોર્સ છે. બરાબર. તો હાથ પર સ્ટોર્સ શું છે તો કે હાથ પર સ્ટોર્સ છે એ આપણો સ્ટોક છે. તો અહીંયા આપણે સ્ટોક માટે જોયું હતું. બરાબર છે. ઇન્વેન્ટરીઝ અને માલ સામગ્રી સ્ટોક. તો અહીંયા આપણે લખી નાખશું હાથ પર સ્ટોર્સ 2,10,000.
બરાબર છે, અને બધી બાકી આખરની છે એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની થશે. પછી છે વચગાળાનું ડિવિડન્ડ. તો વચગાળાનું ડિવિડન્ડ આપણે ચૂકવ્યું હશે, બરાબર છે. તો પહેલાં આપણે એનું નફા નુકસાનમાં જે છે એ નોંધ કરવી પડશે. તો અહીંયા આપણે વચગાળાનું ડિવિડન્ડ નાણાકીય આપણે જે છે એ ખર્ચા છે, બરાબર. તો અહીંયા આપણે લખશું વચગાળાનું ડિવિડન્ડ. કેટલું છે? તો કે 1,20,000. તો અહીંયા આપણે લખી નાખશું 1,20,000, બરાબર. અહીંયા કોઈ પણ રીતે નાણાકીય ખર્ચ આપણે કરીએ, બરાબર છે, તે બધો જ ખર્ચો આપણો ક્યાં આવશે? નાણાકીય ખર્ચામાં. પછી છે પગાર મજૂરી. તો કર્મચારી લાભ સંબંધી ખર્ચા ઉપર જ આપી દીધા છે. તો અહીં લખશું પગાર મજૂરી. તો કેટલા આપેલા છે? તો કે 40,000. તો 40,000 હા, બરાબર. પછી છે વીજળી વહેંચણી ખર્ચ. ચાલો, તો વીજળી વહેંચણી ખર્ચ છે તો એ તો નફા નુકસાનમાં આવશે, પણ ક્યાં આવશે? તો કે એ આપણે જે છે એ વહેંચણી ખર્ચ છે એ આપણો અન્ય ખર્ચમાં આવશે, બરાબર છે. તો અહીંયા આપણે લખશું વીજળી વહેંચણી ખર્ચ. તો એ આવશે આપણો, બરાબર છે. કેટલો છે? તો કે 10,000. તો અહીંયા લખી નાખશું 10,000. પછી છે દેવાદારો. તો દેવાદારો પાકા સરવૈયામાં આવે. તો અહીંયા આપણે પાકા સરવૈયામાં લઈ લઈએ. પાકા સરવૈયાની હિસાબી નોંધો. એમાં દેવાદારો વેપારી આપણા જે છે એ લેણા છે, બરાબર. તો અહીંયા આપણે લખી નાખશું વેપારી લેણામાં. તો અહીં લખશું દેવાદારો 1,50,000. 2-3 સમ કરશો એટલે તમને આ બધા જ જે પોઈન્ટ છે એ બરાબર પ્રોપર તમને મગજમાં આવી જશે. ક્યાં કઈ નોંધ છે એ પણ તમને યાદ રહી જશે, બરાબર. તો આ આવશે રોકાણો. આપણે આવી ગયા દેવાદારો, બરાબર. પછી છે દેવાદારો પછી રોકાણો પર વ્યાજ. તો આપણી રોકાણો પર વ્યાજ આવક છે, બરાબર. તો આપણે નફા નુકસાન ખાતામાં આવક બાજુ અન્ય આવકોમાં રોકાણો પર વ્યાજ કેટલું છે? તો કે રોકાણો પર વ્યાજ છે 30,000. ચાલો, પછી છે વીજળી પ્રવાહનું વેચાણ, બરાબર. તો વીજળી પ્રવાહનું વેચાણ આપણને કામગીરીમાંથી આવક થશે. તો અહીંયા લખશું વીજળી પ્રવાહ વેચાણ. કેટલું છે? તો કે 5,80,000. પછી કન્ટીજન્સી અનામત. આપણી અનામત છે તો પાકા સરવૈયામાં વળી પાછા આવેલા જાય. તો પાકા સરવૈયામાં અનામત. અહીંયા નફા નુકસાન ખાતામાં હું 1-2 લીટી મૂકીને પછી અહીં લખું કન્ટીજન્સી અનામત. એની બાકી આપી છે આપણને. કેટલી આપી છે? તો કે 3 લાખ. તો અહીંયા હું 3 લાખ લખી નાખું. પછી એમાં વધારો કરવાનો છે, પણ અત્યારે નહીં. જ્યારે આપણે નફા નુકસાન ખાતું બની જશે પછી એમાંથી આપણે એની જોગવાઈ કરીને પછી આપણે આમાં વધારો કરશું. પછી છે ફર્નિચર. તો ફર્નિચર આપણી મિલકત છે. તો નોંધ નંબર 12 આપણે જે મોટી નોંધ છે એમાં આપણે ફર્નિચર લખી નાખીએ. તો અહીંયા આપણે ફર્નિચરની આખરની બાકી આપી છે 1,50,000. તો અહીંયા આપણે શરૂઆતની બાકી નહીં, પણ આપણે ક્યાં લખશું? આખરની બાકીમાં. કેટલા છે? તો કે 1,50,000, બરાબર. કેટલા લખી નાખ્યા? 1,50,000. પછી મેઇન્સ. તો એ પણ મિલકત છે. તો અહીં લખી નાખશું મેઇન્સ. કેટલી છે? તો કે 9 લાખ. તો અહીંયા લખો 9 લાખ. પછી 10% ડિબેન્ચર્સ. ચાલો, તો એ આપણું લાંબા ગાળાનું શું છે? તો કે દેવું છે, બરાબર. તો લાંબા ગાળાના દેવામાં નોંધ નંબર 5માં લખી નાખશું 10% ડિબેન્ચર્સ. કેટલા છે? તો કે 6 લાખના. પછી છે રોકડ અને બેંક. ચાલો, તો રોકડ બેંક પાકા સરવૈયામાં આવશે અને એના માટે આપણે રોકડ અને રોકડ સમાન બાકી, બરાબર. એવી રીતનું એક આપણે બનાવીએ છીએ નોંધ નંબર 18. તો અહીં લખશું રોકડ બેંક. કેટલું છે? તો 1,90,000. રોકાણો આપણું શું છે? તો કે રોકાણો આપણી મિલકત છે અને મિલકતમાં આપણે જઈ અને લખશું અહીંયા જે છે એ લાંબા ગાળાની લોન અને ધિરાણોમાં, બરાબર. અને મિલકત છે એટલે આપણે લીધેલી, બરાબર. એટલે કે આપણે ક્યાંક ધિરાણ આપેલું છે અથવા તો આપણે ક્યાંક લોન આપેલી છે, આપણે રોકાણ કરેલું છે, બરાબર છે. તો અહીંયા આપણે રોકાણો લખશું. કેટલાના? તો કે રોકાણો છે આપણા 3,50,000. અહીં લખશું આપણે 3,50,000. ચાલો, પછી ડિબેન્ચર વ્યાજ. ચાલો, તો ડિબેન્ચર વ્યાજ આપણી શું છે? તો કે ડિબેન્ચર વ્યાજ ખર્ચ છે, સર, આવક નથી. અહીંયા આપણે ડિબેન્ચર કોકના લીધેલા છે, બરાબર. એના ઉપર આપણે વ્યાજ ચૂકવવાનું છે, બરાબર છે. અહીંયા ડિબેન્ચર્સ આપણે બહાર પાડેલા છે 10%ના આપણા દેવા તરીકે, બરાબર. હવે એના પર આપણે વ્યાજ દેવાનું છે 30,000, બરાબર છે. તો એ નાણાકીય ખર્ચમાં આવશે, બરાબર. તો અહીંયા આપણે નફા નુકસાન ખાતામાં નાણાકીય ખર્ચ આપણે બનાવતા હતા, એમાં આપણે ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું પડશે.
કેટલું? તો કે ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવેલું છે 30,000નું. તો હું અહીંયા 30,000 અહીંયા જ લખી નાખું. ચાલો પછી હજી જો અહીંયા આપણને ગર્ભિત હવાલો આપ્યો છે. અહીંયા 10%ના ડિબેન્ચર છે તો કેટલાના છે? 6 લાખના. તો 6 લાખના 10% કરો કેટલા થાય? તો સોરી, તો થાય 60,000 બરાબર. અને ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું છે કેટલું? 30,000. તો હજી આપણે ચૂકવવાનું બાકી છે, તો પ્લસ ચૂકવવાનું બાકી ડિબેન્ચર વ્યાજ બરાબર. શું કામ કે 60,000 ચૂકવવાનું થાય છે, પણ આપણે ચૂકવ્યું છે કેટલું? 30,000. તો હજી 30,000 ચૂકવવાનું બાકી છે. તો એ પણ આપણે અહીંયા ચાલુ વર્ષના ખર્ચ તરીકે લખશું. અને આપણે ચૂકવવાનું બાકી છે એટલે આપણે પાકા સરવૈયામાં એની નોંધ કરશું બરાબર. ક્યાં? તો કે આપણે જે ટૂંકા ગાળાના જે છે એ દેવા છે બરાબર, એમાં આપણે જે છે એ ખર્ચ તરીકે લખશું. તો ક્યાં ગયા આપણા અન્ય ચાલુ દેવા જવાબદારી? તો કે આર્યા બરાબર. અને અહીંયા આપણે શું લખશું? તો કે ચૂકવવાનું બાકી શું? તો કે ડિબેન્ચર કેટલું? તો કે 30,000. અહીંયા આપણે ચૂકવવાનું બાકી ડિબેન્ચર વ્યાજ ટૂંકા ગાળાનું છે એટલે અન્ય ચાલુ દેવા જવાબદારીમાં લખી નાખ્યું બરાબર છે. ચાલો પછી છે આગળ વધીએ. પછી ભાડું વેરા. ચાલો તો ભાડું વેરા નફા નુકસાનમાં આવશે અને એ આપણા અન્ય ખર્ચમાં આવશે. તો અન્ય ખર્ચાઓ અહીંયા આપણે ખોલેલા જ છે બરાબર છે. તો અહીંયા છે એ કેટલું છે ભાડું વેરા? તો કે 30,000. તો અહીંયા લખશું ભાડું વેરા કેટલા? તો કે 30,000. પછી છે વીજળી ઉત્પાદન ખર્ચ. ચાલો વીજળી ઉત્પાદન ખર્ચ આપણો ખર્ચ છે બરાબર છે, આપણો કામગીરીમાંથી ખર્ચ છે બરાબર. એટલે કે જે વેપારમાં રહેલ પાવર ખરીદી એટલે કે જે મુખ્ય આપણો ખર્ચ છે એ છે. તો અહીં લખશું વીજળી ઉત્પાદન ખર્ચ બરાબર છે. તો એ આવશે 1 લાખ. પછી છે લેણદારો. તો લેણદારો ક્યાં આવશે? પાકા સરવૈયામાં બરાબર છે. વેપારી જે છે એ આપણા દેવા. તો અહીંયા આપણે વેપારી ચૂકવણા બરાબર છે. તો અહીંયા આપણે જે છે એ શું છે? તો કે લેણદારો. તો અહીં લખી નાખશું લેણદારો કેટલા છે? તો કે 90,000. પછી છે મીટર ભાડું. મીટર ભાડું આપણી આવક છે બરાબર. તો આપણે નફા નુકસાન ખાતામાં વળી પાછા આવેલા જાય. અહીંયા આપણે જે છે એ મીટર ભાડું અને મીટર ભાડું કામગીરીમાંથી આવકમાં જ આવશે બરાબર છે. તો એ આવશે 80,000. પછી છે ઘસારા ભંડોળ. ચાલો તો ઘસારા ભંડોળ આપણે પાકા સરવૈયામાં આપવું પડશે બરાબર છે. અને એમાં આપણે જે નોંધ નંબર 12 બનાવી રહ્યા છીએ બરાબર, આમાં આપણે જે ઘસારો છે એની જે આખરની બાકી છે એ આપણને આપેલી છે ઘસારા ભંડોળ તરીકે. કેટલી આપી છે? તો કે 2,70,000. તો અહીંયા આપણે 2,70,000 લખવા પડશે બરાબર. જે અત્યાર સુધીનો આપણો ઘસારા ભંડોળ છે આખરનો એ બરાબર. હવે જે આમાં ઘસારો આવશે ને એ આપણે આમાં એડ કરી અને ટોટલ ઘસારો બાદ કરી પછી જે મિલકત આવશે એને આપણે બહાર મૂકી દઈશું બરાબર. પણ એ પછીની વાત છે. પછી છે શેર પ્રીમિયમ. ચાલો તો શેર પ્રીમિયમ આપણે શું છે? તો કે શેર પ્રીમિયમ છે આપણી અનામત છે. તો અહીં લખશું આપણે શેર પ્રીમિયમ. તો એ આવશે 1,50,000. સર અહીં તમે બેબિલિટી મૂકી છે કેમ? કે વચ્ચે કદાચ એક હવાલો આપણે આમાં આવશે આગળ બરાબર છે. કારણ કે જો નફા નુકસાન ખાતામાં નફો છે એ આવશે અને કન્ટીજન્સી અનામત માટે આપણને હવાલો આપ્યો છે એ બી આવશે. પછી છે મશીનરી. ચાલો તો મશીનરી શું છે? તો કે સર આપણી મિલકત છે. તો અહીંયા આપણે લખી નાખશું મશીનરી કેટલી છે? તો કે 15 લાખ. તો આખરની બાકી છે. તો અહીંયા લખશું આપણે 15 લાખ. પછી છે જમીન મકાન. તો જમીન મકાન કેટલા આપ્યા છે? તો કે 4,50,000. તો 4,50,000. અને ઇક્વિટી અને શેરમૂડી. ચાલો તો ઇક્વિટી શેરમૂડી ક્યાં આવશે? તો કે આપણા પાકા સરવૈયામાં શરૂઆતની જે આપણે નોંધ છે પહેલા નંબરની શેરમૂડીની એમાં અહીં લખશું ઇક્વિટી શેરમૂડી. હવે આમાં કાંઈ આપણને વધારાની માહિતી આપી નથી. જે આપણને આખરની શેરમૂડી જે આપી દીધી છે 15 લાખ, એમાં કાંઈ મહેનત કરવાની જરૂર નથી. ચાલો તો જેટલી માહિતી આપી હતી એટલી માહિતી આપણે ક્યાંક ને ક્યાંક લખી નાખી છે બરાબર. જ્યાં આવતી હતી ત્યાં લખી નાખી છે. હવે કન્ટીજન્સી અનામત આપણને હવાલા આપ્યા છે, હવાલા ઉપર ચાહતા જઈ કન્ટીજન્સી અનામતનો હવાલો છેલ્લે રાખીએ. શું કામ? કે હજી આપણે નફા નુકસાન ખાતું લેવું પડશે ને એમાંથી આપણે અનામત કાઢશું. પછી આપણે વર્ષ દરમિયાન જે છે એ વધારો આપ્યો છે. તો ચાલો વધારો આપણે પહેલાં કરી નાખીએ. જેટલી મિલકતોમાં આપ્યો છે તો આપણે મિલકતોના ખાતામાં આવેલા જઈએ. આવી ગયા આપણા મિલકતો. હવે એમાં આપણે
વર્ષ દરમિયાન વધારો કીધો છે તો વધારો લખતા જાય, બરાબર. તો ફર્નિચરમાં કીધો છે 30,000નો, તો અહીંયા આપણે વર્ષ દરમિયાન વધારો 30,000. જમીન મકાનમાં 1,50,000, તો જમીન મકાન 1,50,000નો વધારો. પછી મશીનરીમાં 2,10,000, તો મશીનરીમાં 2,10,000નો વધારો. અને મેન્સમાં આપણને 1,20,000નો, તો 1,20,000નો વધારો, બરાબર છે. ચાલો, તો વધારા અમે મૂકી દીધા. હવે એને શું કીધું છે કે ભાઈ શરૂઆતની બાકી પર ઘસારો ગણો. શરૂઆતની બાકી એટલે કે અહીંયા આ આપણને આખરની બાકી આપી છે, એમાં વધારો વર્ષ દરમિયાન થયો છે, અને આપણે શરૂઆતની બાકી જોઈએ છે એટલે કે વધારા પહેલાંની બાકી જે આવે ને એના પર આપણને આ જે ઘસારાની ટકાવારી આપી એપ્લાય કરીને ઘસારો ગણવાનો છે. તો ચાલો સૌપ્રથમ શું આવશે તો કે 1,50,000માં 30,000 જાય તો આનો શરૂઆતની ફર્નિચર આવશે 1,20,000નું, ને 9 લાખમાંથી 1,20,000 એટલે 8 લાખ અને 7,80,000, તો અહીંયા આવશે 7,80,000 મીન્સ, બરાબર. પછી 15 લાખમાંથી 2,10,000 એટલે કે 15 લાખમાંથી 2,10,000 માઇનસ, બરાબર છે. ચાલો, તો એ આવશે 12,90,000, તો અહીંયા આવશે 12,90,000. હું અક્ષર ઝીણા કરું જેથી કરીને સમાઈ જાય. 4,50,000માંથી 1,50,000 માઇનસ, તો 4,50,000માંથી 1,50,000 ગયા તો 3 લાખ વધશે, અને એ આવશે જમીન મકાનની શરૂઆતની બાકી, બરાબર છે. હવે હું ટોટલ કરતો નથી, ડાયરેક્ટ આપણે ઘસારા ઉપર આવેલા જાય. તો ઘસારામાં વર્ષ દરમિયાન વધારો અહીંયા આપણને કંઈક કીધું છે, બરાબર. તો અહીંયા આપણે ઘસારાની જે છે એન્ટ્રી કરશું. તો પહેલાં આપણને જોઈ લઈએ તો ફર્નિચર અને મેઇન્સ પર 5-5%, એટલે કે આ બે ઉપર 5-5% ઘસારો ગણવાનો છે. તો 1,20,000 એને ગુણ્યા 5%, તો એ આવશે 6,000. તો અહીંયા આપણે ફર્નિચર પર ઘસારો વર્ષ દરમિયાનના વધારામાં લખશું 6,000. 7,80,000 એને ગુણ્યા 5%, તો એ આવશે 39,000, 39,000, તો અહીંયા આવશે 39,000, બરાબર છે. પછી છે મશીનરી. ચાલો, તો મશીનરી ઉપર કેટલો ઘસારો કીધો છે તો કે મશીનરી ઉપર 10%નો, તો 12,90,000 છે, બરાબર છે. તો 12,90,000 એને ગુણ્યા 10%, તો એ આવી જશે 1,29,000. તો અહીંયા લખી નાખશું આપણે 1,29,000, બરાબર છે. અને લાસ્ટમાં 3 લાખ છે, બરાબર, જમીન મકાન, અને એના ઉપર 2%નો ઘસારો કીધો છે, તો 3 લાખના 2%, તો એ આવશે 6,000. તો આ બી આવશે 6,000, બરાબર. તો હવે આપણે ટોટલ ઘસારો થોડોક અને ઘસારા બાદની બાકી લઈ લેશું, બરાબર છે. તો અહીંયા આપણે પહેલાં ટોટલ ઘસારો અહીંયા હું મૂકી દઉં કેટલો આવે છે એ, બરાબર, અને અહીંયા આપણે આખરની બાકી જે આવશે એ, બરાબર છે. તો અહીંયા પેઢી છે બ્લેક પેન. ચાલો, તો 1,50,000, 9 લાખ, 15 લાખ અને 4,50,000, આ આવશે 30 લાખ પૂરા. તો અહીંયા આવશે આ શું આવશે તો કે આપણે ઘસારા પહેલાંની બાકી, તો અહીંયા આવશે 30 લાખ પૂરા. એમાંથી વર્ષ દરમિયાન ઘસારો આપણે નાખવાનો છે 6,39,000, 1,29,000 અને 6,000, તો એ આવશે 1,80,000 ઘસારો. તો અહીંયા આપણે 1,80,000 ઘસારો. હવે ઘસારો આપણે અહીંયા આપણે વર્ષ દરમિયાન વધારો થયો ઘસારામાં, એને આપણે અહીંયા આખરની બાકીમાં એડ કરી નાખશું, પ્લસ 1,80,000 ઘસારો. તો કુલ ઘસારો આપણી પાસે કેટલો થાય તો કે 2,70,000 હતો, બરાબર છે, અને પ્લસ 1,80,000 મારે થયો, તો 4,50,000 મારો કુલ ઘસારો થશે. તો હવે મારે શું કરવાનું છે તો કે મારે આખરની બાકી જોઈ છે. તો હું શું કરીશ તો કે હવે બધું નથી કરવું, આપણે માત્ર 30 લાખમાંથી 4,50,000 ઘસારો શું કરીએ માઇનસ. તો 30 લાખમાંથી 4,50,000 જે ઘસારો હતો એ માઇનસ, તો 25,50,000 મારી શું આવે તો કે આખરની જે મારી ચાલુ વર્ષની કાયમી મિલકતોની બાકી છે એ આવશે. તો અહીંયા હું લખી નાખું 4માંથી કોલમ 9 માઇનસ કરું તો 25,50,000 એ શું આવે મારી 25,50,000 મારી દ્રશ્ય મિલકતોની આખરની બાકી. તો અહીં લખશું આખર બાકી, બરાબર. અને આને આપણે ક્યાં જવા દઈશું આપણા પાકા સરવૈયામાં બતાવાશે, બરાબર, આ બાકી. પછી ઘસારો વર્ષ દરમિયાન છે તો ઘસારાને આપણે ક્યાં નોંધ કરશું તો કે ઘસારા માટે અલગ
આપણે નફા નુકસાન ખાતામાં ક્લોઝ બનાવીએ છીએ, બરાબર. શું તો કે ઘસારો અને માંડી વાળેલ ખર્ચા. તો ત્યાં આપણે ઘસારો લખી નાખશું. તો અહીં લખશું આપણે ઘસારો કેટલો આવ્યો હતો તો કે 1,80,000, બરાબર. જે ચાલુ વર્ષનો છે એ જ આપણે માંડી વાળવાનો છે. અહીંથી બાકી આપણે પાછલા વર્ષેથી લઈ છે એ માઇનસ કરવાની, એટલે એ ઘસારામાં ચાલુ વર્ષના ઘસારામાં આપવાની નથી. અહીં ખાલી ચાલુ વર્ષનો ઘસારો ધ્યાનમાં દેવાનો થશે, બરાબર છે. ચાલો, આ થઈ ગયું આપણું જે કાયમી મિલકતોની વસ્તુ થઈ હતી, બરાબર છે. કાયમી મિલકતો, દ્રશ્ય કાયમી મિલકતો ઉપર ઘસારો ગણવાનો હતો, વધારો દેવાનો હતો, બધી વસ્તુ થઈ ગઈ, બરાબર છે. તો હવે આપણે જે છે એ એક હવાલો બાકી રહેશે, એ છે આપણો કન્ટીજન્સી અનામતવાળો, બરાબર. તો એ આપણે જ્યારે આપણું નફા નુકસાન ખાતું તૈયાર કરશું ત્યારે કરી લેશું, બરાબર. તો હવે આપણે બધી નોંધો થઈ ગઈ છે, તો હવે આપણે પહેલાં નફા નુકસાન ખાતું તૈયાર કરી લઈએ, બરાબર. તો મેં ઓલરેડી નફા નુકસાન ખાતાનું પેટર્ન છે એ તૈયાર રાખ્યું છે, આપણે માત્ર વેલ્યુ જ પુટ કરવાની છે. તો આવી ગઈ આપણી નફા નુકસાન ખાતાની નોંધો નીચે પડી ગઈ હતી. ચાલો, તો એક એક આપણે જોતા જઈએ, બંધ કરતા જઈએ અને લેતા જઈએ. ચાલો, તો 5,80,000 અને પ્લસ 80,000, તો એ આવી જશે 6,60,000, બરાબર છે આપણું ટોટલ. તો અહીંયા આપણે લખી નાખશું 6,60,000, બરાબર. આખરની બાકી. તો અહીંયા આપણે કામગીરીમાંથી આવકો 6,60,000, નોંધ નંબર 21. પછી છે ગ્રાન્ટ્સ. આમાં તો કાંઈ છે નહીં એટલે આમાં નીલ. પછી અન્ય આવકો, બરાબર. એમાં 30,000ની આવક થાય છે, તો અહીંયા આપણે 30,000. અને અહીંયા આપણે અન્ય આવકોમાં, અહીંયા તો કાંઈ છે નહીં, અને અન્ય આવકોમાં આપણે છે એ 30,000. કુલ આવકની વાત કરી લઈએ, પછી કરશું આપણે, બરાબર. બ્લેક પેન હાથમાં લેશું ત્યારે. પછી નોંધ નંબર 24, વેપારમાં રહેલ ખરીદી સ્ટોક, બરાબર છે. તો એ આવશે 1 લાખ. 1 લાખમાં આપણું જે છે એ બંધ થઈ જશે. તો 24માં 1 લાખ, બરાબર છે. કર્મચારી લાભ સંબંધી ખર્ચાઓ, તો અહીંયા ખાલી પગાર મજૂરી 40,000 જ આવશે. તો અહીંયા પણ આપણે 40,000, નોંધ નંબર 25માં. પછીના નાણાકીય ખર્ચા, તો એનો ટોટલ 1,20,000 અને 60,000, 1,80,000. તો અહીંયા આપણે 1,80,000 ટોટલ, અને અહીંયા આપણે 1,80,000 ટોટલ. પછી આ 1,80,000 એમનેમ આવશે 12, બરાબર. 27 લાખ, બરાબર. ઘસારો અને માંડી વાળેલ ખર્ચા. પછી છે વીજળી વહેંચણી ખર્ચ અને ભાડું વેરા, આ બે 30 ને 10 40,000. તો અહીંયા આપણે અન્ય ખર્ચામાં, બરાબર. તો 30 ને 10 40,000. તો અહીંયા આપણે લખી નાખશું 40,000. પછી છે અન્ય ખર્ચામાં તો કાંઈ આપેલું છે નહીં, બરાબર છે. મૂડીકૃત કરેલા. પછી કરવેરા આ વખતે આપણને આપેલા નથી, એટલે અહીંયા પણ નીલ. અને અહીંયા શેર દીઠ કમાણી પણ આપણે અત્યારે કાંઈ કરતા નથી, તો નીલ, બરાબર છે. ચાલો, નફા નુકસાન ખાતાનું કામ થઈ ગયું. મૂડીકૃત કરેલા ખર્ચાઓમાં કાંઈ આવશે નહીં. ચાલો, તો કુલ ખર્ચા અને કુલ આવકો કરી નાખીએ. તો કુલ આવક થઈ જશે 6,90,000. તો અહીંયા આપણે 6,90,000 કુલ આવક. પછી એમાંથી 1,40,000, 1,80,000, 1,80,000, 40,000, એટલે કે 5,40,000 આપણા શું છે તો કે ખર્ચાઓ. 5,40,000 ખર્ચાઓ. હવે 5,40,000માંથી આપણે 6,90,000 માઇનસ કરીએ આપણા ખર્ચા, તો એ આપણને મળશે A-B, એટલે કે અપવાદરૂપ વિશિષ્ટ વિગતો તથા કર પૂર્વેનો નફો, બરાબર છે. તો 5,40,000, 6,90,000 આપણી પાસે, એટલે 1,50,000 આપણી પાસે આવશે. તો અહીંયા, બરાબર, એટલે કે અપવાદરૂપ વિશિષ્ટ વિગતો અને કર પૂર્વેનો નફો. હવે આમાં આપણે બાદ કરશું અપવાદરૂપ વિશિષ્ટ વિગતો, બરાબર. એવી કાંઈ વિગતો આપણને આપેલી નથી, પણ બતાવવું જરૂરી છે. સર ના આપેલું એને ફટાફટ કરી નાખીએ તો ચાલે, તો કે ન ચાલે, બરાબર. આપણે જે ફોર્મેટ છે એ મુજબ જ ચાલવાનું છે, બરાબર. પછી ચોથા નંબરમાં શું થશે તો કે કર પૂર્વેનો નફો.
બરાબર. તો કર પૂર્વેનો નફો કેટલો આવે તો કે 1,50,000. બરાબર. અહીં તો કાંઈ છે નહીં એટલે આ આવી જશે આપણી પાસે 1,50,000 કર પૂર્વેનો નફો. બરાબર. પ્રોફિટ બિફોર ટેક્સ. હવે કર પૂર્વે નફો આવી ગયો. હવે આપણે બાદ કરશું કરવેરા. બાદ કરશું કરવેરા. તો કરવેરા આપણને આપેલા છે તો કે ના, કરવેરાના ખર્ચા આપણને આપેલા નથી. તો એની નોંધ નંબર લખવી પડશે આપણે કરવેરાની 30. બરાબર. તો નોંધ નંબર 30, પણ એમાં કાંઈ આપેલું નથી. આપણે આજ વખતે કરવેરા છે નહીં. તો આ આપણે બંધ થશે એટલે આપણે મળશે કર બાદનો ચોખ્ખો નફો. તો અહીં લખશું આપણે 5મા નંબરમાં કર બાદનો ચોખ્ખો નફો. બરાબર. તો એ આવી જશે આપણી પાસે 1,50,000. બરાબર છે. ચાલો, હવે કર બાદનો ચોખ્ખો નફો આવી ગયો. હવે આમાંથી આપણે પહેલાં શું કરવું પડશે તો કે જે અનામતો આપણે જે છે એ રાખવાની છે એ. તો આપણે એક અનામત રાખવાનું કીધું છું. શું તો કે આપણે જે છે એ કન્ટીજન્સી અનામત રાખવાની છે. બરાબર. કેટલી તો કે કન્ટીજન્સી અનામત ખાતે આપણે 1,80,000 લઈ જવાના છે. તો અહીંયા આપણે બાદ કરશું કન્ટીજન્સી અનામત ખાતે જોગવાઈ. બરાબર. કેટલી કરવાની છે તો કે 1,80,000. તો માઇનસ આપણે કરશું 1,80,000. બરાબર. તો આને માઇનસ કરી અને બારે આપણે લઈ જઈએ તો અહીંયા આપણે જે છે એ અનામત જે વધારો છે આપણો, બરાબર, તો અનામત ખાતે લઈ જવાની રકમ કેટલી છે તો કે 1,50,000માંથી 1,80,000 માઇનસ થાય તો 1,50,000 માઇનસ 1,80,000 એ આવી જશે -30,000. એટલે કે આપણે ખોટ થશે. તો અહીંયા આપણે -30,000 ક્યાં લઈ જશું? અનામત ખાતે લઈ જવાની રકમ. બરાબર. એટલે કે નફા નુકસાન ખાતું આપણું -30,000 છે. બરાબર. અને એક વસ્તુ તમારે અહીંયા જો રાખવી હોય, બરાબર છે, તો અહીંયા તમે રાખી શકો 7મું શેર દીઠ કમાણી. બરાબર. નોંધ નંબર 31. બરાબર. પણ એમાં કાંઈ છે નહીં. તો આ આપણે થઈ ગયું આપણું નફા નુકસાન ખાતું 30,000. હવે આપણે આપણું જરાક અનામત અને વધારો અહીંયા આવી જાય. બરાબર છે. નફા નુકસાન ખાતું આપણે ચાલુ વર્ષનું છે તો એ કેટલું આવશે તો અહીં લખશું ઉમેરો જે છે એ પ્લસ નફા નુકસાન ખાતું ચાલુ વર્ષની બાકી. બરાબર. તો કેટલું છે તો કે -30,000. 12 મૂકી દઈ 6,30,000માં 30,000 જાય એટલે ચોખ્ખું થશે 6 લાખ. કન્ટીજન્સી અનામત વર્ષ દરમિયાન કેટલા લઈ ગયા તો કે પ્લસ વર્ષ દરમિયાન જોગવાઈ કેટલા લાવ્યા હતા તો કે 1,80,000. તો પ્લસ 1,80,000. બરાબર. તો 3 ને 1 4,80,000. સર ઓલી આખરની બાકી છે તો તમે પ્લસ કેમ કરી? આ આખરની બાકી છે, પણ આખરની બાકી ઉપરાંત આપણને વર્ષ દરમિયાન જોગવાઈ કરવાનું કીધું છે. બરાબર છે. એટલે કે 3 લાખમાંથી 1,80,000 પ્લસ એટલે 4,80,000 બારે. અને શેર પ્રીમિયમ તો આમેય બારે છે જ આપણા. ચાલો, હવે જેટલી કામ હતું એટલું બધું કામ થઈ ગયું છે. બરાબર. તો હવે આપણે જરાક પાકું સરવૈયું બનાવી લઈએ અને એનું ફોર્મેટ પણ મેં ઓલરેડી બનાવી લીધું છે. બરાબર. આપણે માત્ર જે છે એ મૂકતું જવાનું છે. પહેલાં છે ઇક્વિટી શેર મૂડી પહેલું, તો એમાં 15 લાખ પૂરેપૂરા આપણા છે એ બારે આવી જશે. બરાબર. તો અહીંયા 15 લાખ શેર મૂડી 15 લાખ. પછી બીજા નંબરમાં અનામત વધારો તો એ બંધ કરવો પડશે. ચાલો, તો 6 ને 4 10,80,000. 6 લાખ 4,80,000 પ્લસ 1,50,000 એટલે 12,30,000 આપણો અનામત વધારો. પછી છે અહીંયા 12,30,000 લખી નાખીએ. પછી ત્રીજા નંબરના નોંધમાં કાંઈ નથી. ચોથા નંબરના નોંધમાં પણ આપણને કાંઈ આપેલું નથી. પછી છે લાંબા ગાળાના દેવા જવાબદારી. તો એ 6 લાખે અહીંયા પૂરું થઈ જશે. અને અહીંયા લખી નાખશું લાંબા ગાળાના દેવા જવાબદારી નોંધ નંબર 5 મુજબ 6 લાખ.
પછી છે દેવા જવાબદારી, આમાં કાંઈ નથી, એમાં કાંઈ નથી, એટલે કે 7, 8 નોંધમાં કાંઈ આપેલું નથી. અન્ય લાંબા ગાળાના ઉછીના દેવા અને લાંબા ગાળાની જોગવાઈઓ આ બેમાં કાંઈ આપેલું નથી. પછી છે અહીંયા વધારાના બે છે, બરાબર. એક આપણો જે છે એ ડિફર્ડ ટેક્સ લાયબિલિટી, બરાબર છે, આપણે એક મુદ્દો આવ્યો હતો, બરાબર છે, એ અને અન્ય બિનચાલુ દેવા, બરાબર. આ બેમાં કાંઈ પણ આપણને આપેલું નથી. પછી છે ચાલુ દેવા. તો ચાલુ દેવામાં વેપારી ચૂકવણાઓ પહેલાં આવશે, એમાં લેણદારો 90,000, તો અહીંયા 90,000 કરી અને આપણે બંધ કરી દઈશું 90,000. પછી છે ઉછીના નાણાં, તો આમાં કાંઈ આપેલું નથી, તો અહીંયા આપણે ડેશ. પછી છે અન્ય ચાલુ દેવા જવાબદારી, તો એમાં 30,000 આપ્યા છે, તો 30,000 અન્ય ચાલુ દેવા જવાબદારીમાં, અન્ય ચાલુ દેવા જવાબદારીઓ 30,000 અને ટૂંકા ગાળાની જોગવાઈઓમાં કાંઈ આપેલું નથી. પછી છે આગળ વધીએ 12 નંબરની નોંધ છે આપણા જે છે દ્રશ્ય કાયમી મિલકતો, એમાં આપણે 25,50,000ની આવી હતી. તો અહીંયા આપણે દ્રશ્ય કાયમી મિલકતો, એમાં પહેલાં કુલ મિલકતોમાં બિનચાલુ મિલકતો, એમાં સ્થિર કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતો લેશું, બરાબર. અને એ આપણા નોંધ નંબર 12 મુજબ. તો એ કેટલી આવી? તો કે 25,50,000. પછી છે અદ્રશ્ય મિલકતો, આપેલી નથી. આપણે જો પાઘડી કેવું કંઈ આપ્યું હોય તો આપણે આમાં લખશું 12A, બરાબર છે, આપણે પેટા કોલમ, બરાબર. પણ અહીંયા આપણે બનાવતા નથી, અહીંયા આપણે જરૂર પડે ત્યારે આપણે અહીં નીચે નાનું એવું કોલમ બનાવી નાખીએ છીએ. પછી છે મૂડીકૃત અથવા તો ચાલુ કામ ખાતાની બાકી, તો એ આપણને આપેલી છે, તો કે ના, કાંઈ આપેલું નથી, તો આમાં પણ ડેશ. પછી છે વિકાસ ભંડોળ અને અદ્રશ્ય, એમાં પણ એ પણ એની પેટા કોલમ છે, બરાબર છે, તો એ પણ એમાં પણ કાંઈ છે નહીં. પછી છે આપણે બિનચાલુ, બરાબર, રોકાણો, એમાં આપણે જે છે એ 3,50,000ની બાકી હતી, તો 3,50,000, બરાબર છે. લાંબા ગાળાની લોન અને ધિરાણો, તો અહીંયા લાંબા ગાળાની લોન ધિરાણો આપણી પાસે 3,50,000 નોંધ નંબર 14 મુજબ. પછી બિનચાલુ મિલકતોમાં, અન્ય બિનચાલુ મિલકતોમાં આપણને કાંઈ નથી આપ્યું, એટલે એમાં આપણે ડેશ કરી નાખશું. પછી છે આગળ આપણને ઇન્વેન્ટરી સ્ટોક આપ્યું છે, બરાબર, ચાલુ મિલકતો, તો એ બી આપણને માલ સામગ્રી સ્ટોક કેટલા આપ્યા છે, તો કે 1,50,000, તો એને આપણે બંધ કરી નાખશું 1,50,000માં. અહીંયા છે વેપારી લેણા, કેટલા છે આપણી પાસે? એક જ મિનિટ. સ્ટોક ભૂલથી 2,10,000 છે, બરાબર છે, 2,10,000. આ છે આપણી પાસે 1,50,000, બરાબર છે, વેપારી લેણા. પછી છે રોકડ અને રોકડ બેંક, બરાબર છે, તો એ આપણને અહીંયા આપ્યું છે નોંધ નંબર 18, તો એ છે આપણી પાસે 1,90,000, તો અહીંયા આપણે 1,90,000, તો અહીંયા આપણે 1,90,000. પછી છે ટૂંકા ગાળાની લોન ધિરાણો, તો એમાં કાંઈ આપ્યું નથી. અને અન્ય બિનચાલુ જે છે એ અન્ય ચાલુ મિલકતો, તો એમાં પણ આપણને કાંઈ આપેલું નથી, તો એ પણ આપણે અહીંયા બેમાં ડેશ કરી નાખશું. હવે આપણે પાકું સરવૈયું બંધ કરવાનું છે. ચાલો, તો પહેલાં આપણે પાકા સરવૈયામાં બ્લેક પેનથી જે પાકું સરવૈયું છે એ બંધ કરી નાખીએ. તો અહીંયા આપણે 15 લાખ, 12,30,000, એટલે એ આવી જશે 27,30,000 અહીંયા કુલ. પછી આ 6 લાખ કુલ બી, અને કુલ સીમાં 9 ને 3 12, 1,20,000. ત્રણે ત્રણનું ટોટલ કરી નાખીએ, પ્લસ 6 લાખ અને પ્લસ 27,30,000, એટલે એ આવી જશે 34,50,000 આપણા કુલ ઇક્વિટી અને દેવા. તો 34,50,000. એવી જ રીતે આનું ટોટલ કરી નાખીએ, 25,50,000 પ્લસ 3,50,000, એટલે કુલ થઈ જશે કુલ આપણા જે છે. અને અહીંયા ડિફર્ડ ટેક્સ એસેટમાં પણ કાંઈ આવશે નહીં, એટલે કુલ થઈ જશે આપણી પાસે 2,29,00,000. અહીંયા આવશે 29,00,000, બરાબર, જે આપણી પાસે આવ્યા હતા કુલ જે છે એક્સ, એટલે કે બિનચાલુ મિલકતો. પછી આપણે ચાલુ મિલકતોની વાત કરી લઈએ, તો અહીંયા આપણે ટોટલ કરી નાખીએ 2,10,000 સામગ્રી સ્ટોક, 1,50,000 લેણા અને 1,90,000 જે રોકડ સમાન બેંક છે એ, બરાબર. તો 5,50,000 એ. તો અહીંયા આપણે કુલ વાય કરી નાખશું 5,50,000. 5,50,000 વાયના અને એક્સના છે આપણી પાસે 29 લાખ, તો અહીંયા 29 લાખ, તો એ આવી જશે 34,50,000 આપણા કુલ મિલકતો. તો આવી જશે 34,50,000, બરાબર. તો આ આવી જશે કુલ મિલકતો, અને ઓલો થઈ જશે આપણા કુલ દેવા, એટલે કે 34,50,000 આપણો પાકા સરવૈયાનો ટોટલ, બરાબર. તો આ થઈ ગયો આપણો
આમ દાખલો છે ને લેન્થી બહુ છે. રીઝન છે કે આમાં ઘણા બધા ખાતા છે, બરાબર છે, અને ખાતામાં અને જે પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું છે એ પણ લેન્થી છે, બરાબર. એટલે કે દાખલો ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે છે. તો આમ તો દાખલો ઇઝી છે, તમને બધી વસ્તુ થોડી આવડતી હોય ને ખાસ કરીને મિલકતો, જે કાયમી મિલકતોનું ખાતું છે આવડતું હોય તો તમને છે દાખલામાં મોટા ભાગે વાંધો આવતો નથી, બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનું કન્ફ્યુઝન રહી ગયું હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.